बीजेपी नेताओनी महिला डीसीपी साथे माथाकूट। राजकोटમાં નંબર પ્લેટ વિનાની 3 કાર નીકળતા ડિટેઇન કરી કહ્યું નિયમો બધા માટે સરખા। નેતાઓ કરગરિયા પણ ટસના મસ ન થયા। રાજકોટના કિશાનપરા ચોક ખાતે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની 3 કાર લઈને નીકળ્યા હતા। આ કારને અટકાવી ડિટેઇન કરતા ભાજપ કાર્યકરોએ ખેસ પહેરી ટ્રાફિક ડીસીપી સાથે રસ્તા વચ્ચે બોલાચાલી કરી હતી। જો કે ટ્રાફિક ડીસીપી ટસના મસ ન થયા અને 3 કાર ડિટેઇન કરી હતી। 3 કાર રાજકોટના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શિતાની ભલામણથી જવા દીધીની વાત પણ સામે આવી હતી। જો કે આ મામલે ડોક્ટર દર્શિતાએ જણાવ્યું હતું કે અમારા કાર્યકર્તાઓની કાર ગઈકાલે ડિટેઇન કરાઈ હતી। મેં પોલીસ વિભાગનું માર્ગદર્શન માંગવા માટે ડીસીપીને ફોન કર્યો હતો। પોલીસના કહેવા પ્રમાણે જ અમે આરસી બુક જમા કરાવીને કારને છોડાવી છે। નિયમો બધા માટે સરખા છે। ભાજપના કાર્યકર્તાઓ દંડ ભરવા માટે બંધાયેલા છે। ભવિષ્યમાં આવું ન બને એ માટે કાર્યકર્તાઓને સૂચના આપી છે। મારા સહિત દરેક કાર્યકર્તા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છે। રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલે સમગ્ર શહેરમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ અને એસપી સહિત પોલીસ સ્ટાફ કિશાનપરા ચોક ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો હતો। દરમિયાન કાળા કાચવાળી અલગ-અલગ 3 ગાડી નંબર પ્લેટ વગર પસાર થતા તેમને અટકાવી ડિટેઇન કરવા સૂચના આપવામાં આવી હતી। જો કે આ 3 ગાડીઓમાં શહેર ભાજપના યુવા મોરચાના હોદ્દેદારોની પ્લેટ લગાવવામાં આવી હતી। કાર ડિટેઇન કરવાનું કહેતા ભાજપનો ખેસ પહેરી 10 જેટલા લોકો આવી રાજકોટ શહેર ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ અને ટ્રાફિક એસીપી જયવીર ગઢવી સાહેબ સાથે બોલાચાલી કરી ડિટેઇન ન કરવા માટે હાજર દંડ મેળવી લેવા ભલામણ કરતા હતા। દરમિયાન ઉગ્ર બોલાચાલી અધિકારીઓ સાથે થતી હતી, પરંતુ ડીસીપીએ સ્પષ્ટ સૂચના આપી સ્ટાફને તમામ 3 કાર ડિટેઇન કરવા સૂચના આપી હતી, જે પૈકી 1 કારમાં ભાજપ ઉપાધ્યક્ષ વોર્ડ રાજકોટ શહેર યુવા મોરચા તેમજ હાઈરાઈડર કારમાં પ્રમુખ બક્ષી પંચ મોરચા રાજકોટ શહેર ભાજપ વોર્ડ નંબર 12 લખેલી પ્લેટ જોવા મળી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।